નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। જીવન ચક્ર ચાલતું રહે છે, વાવીએ એવું લણીએ, આ વાત માતા પિતા અને સંતાનોને પણ લાગુ પડે છે। આ સંબંધ મનુષ્ય જીવનના તમામ સંબંધોમાંનો સૌથી મજબૂત સંબંધ છે। એટલે એક વાત નક્કી છે કે જેવું કરીએ એવું જ ભરીએ, એ કુદરતનો સિદ્ધાંત પણ છે। મા બાપ ભૂલ થવા પર વઢે અને સફળતાની શાબાશી પણ આપે। અત્યારના બદલાતા સમયમાં દીકરો મોટો થાય, કામ ધંધો કરતો થાય, લગ્ન થાય એટલે મા બાપ પ્રત્યેનો એનો વ્યવહાર તદ્દન બદલાઈ જાય છે। મા બાપે દીકરા પ્રત્યે નિભાવેલી જવાબદારીઓ એને માત્ર ફરજો લાગવા માંડે છે અને ઘરડા મા બાપ પ્રત્યેની એની ફરજોનો એ છેદ ઉડી જાય છે। એનું જ કારણ છે કે વૃદ્ધાશ્રમો પુષ્પા 2 મૂવીમાં એ છલકાતા થિયેટરની જેમ હાઉસફુલ થઈ રહ્યા છે। જે મા બાપે લોનના હપ્તા ભરીને દીકરાને પગભર કર્યો હોય, એ જ દીકરાને વડીલો માટે જ્યારે ફરજ નિભાવવાની આવે ત્યારે નીત નવી ગણતરીઓ માંડે છે। આ મુદ્દે ચર્ચા કરવાની છે આજે, એટલે જરૂર પણ પડી છે કેમ કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમમાં વડીલોની વૃદ્ધાશ્રમમાં વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી। એમણે કહ્યું કે જે દીકરાઓ તેમના મા બાપને ઘરડા થતા જ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, તેમનો સમાજ બહિષ્કાર કરી શકે કે નહીં। વડીલોની રક્ષા માટે કાયદાઓ તો બન્યા, પણ વડીલો પોતાના સંતાનો સામે કાયદાનો ઉપયોગ કરતા નથી। ત્યારે સવાલ એ છે કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવનારા લોકોને સમાજ પોંખવાનું બંધ કરે તો, અને મા બાપને તરછોડાવનારનો એ સામાજિક બહિષ્કાર થાય તો। આ જ મુદ્દે આજનું મહામંથન છે। તો સમયના બદલાવ સાથે શરમ એ શેની આવી એ પણ બદલાઈ ગયું છે। પહેલા આજ મા બાપને ઘરની બહાર કાઢી મૂકવા એ શરમનો વિષય છે નહીં આજના સમયમાં। તો સમયનો બદલાવ એ છે કે એક સમયે કોઈ ઉછીના પૈસા લઈને એ સમયસર નહીં આપી શકનારો માણસ એ ઉછીના આપનારો સામે મળે તો નજર એની શરમથી હેઠી થઈ જતી હતી। હમણાં તમે વાંચ્યું કે જોયું હશે, એક ભાઈબંધે થોડા ઉછીના રૂપિયા આપ્યા હતા, એણે માંગ્યા તો ઉછીના આપનારા ભાઈબંધનું એ ખૂન થઈ ગયું। તો એ શરમ જે એક હતી એ જતી રહી કે કોઈ ઉછીના પૈસા માંગ્યા છે અથવા આપ્યા છે અને માગે છે તો એને સમયસર એ આપી દેવા જોઈએ। પહેલા એક શરમ હતી, આજે એ શરમ આપણા બધામાંથી ગાયબ છે। તો સ્ત્રી દાક્ષિણ્ય ચૂકનારા લોકોને જ્યારે ભાન થાય ત્યારે એને શરમનો અનુભવ થતો હતો। આજે વોટ્સએપમાં બાપ એના ભાઈબંધને કંઈક મોકલતો હોય અને દીકરો એના ભાઈબંધોને ના જોવાય એવું કંઈક મોકલતો હોય તો શરમ આમાંય જતી રહી। આ આપણા સમાજનો બદલાવ છે જેની વચ્ચે આજે આપણે રહીએ છીએ। મા બાપને ઘરમાં રાખવાના વારા કાઢતા દીકરાઓ માટે હમણાં સુધી સમાજમાં ઘૃણા હતી। તો દીકરાઓ સમાજમાં અલગ તરી જતા, કોઈ પ્રસંગ આવે તો સમાજ એની વાતો કરતો હતો કે આ 3 ભાઈઓએ ડોહા ડોસીના વારા કાઢ્યા છે, એના મા બાપ બિચારા મહિને ઘર ફેરવે છે। એવી સંવેદનાઓ એ મા બાપ પ્રત્યે થતી। દીકરાઓને આંગળી ચિંતાતી કે આના મા બાપ એ દર મહિને એક ભાઈના ઘરેથી બીજા ભાઈના ઘરે જાય છે। આજે તો આપણે એટલા બધા આધુનિક થઈ ગયા કે વારાવાળા દીકરાઓને જોવાનો આપણો દ્રષ્ટિકોણ એ તદ્દન બદલાઈ ચૂક્યો છે। ગૃહમંત્રીએ એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામે બેઠેલા ઓડિયન્સને જ્યારે એ સવાલ પૂછ્યો તો આનંદ થયો કે મા બાપને છોડનારા લોકોનો આપણે સામાજિક બહિષ્કાર કરી શકીએ કે નહીં। તો હું હર્ષભાઈને એ દિલથી શુભકામના પાઠવું છું કે જેનો સમાજમાં માન મોભો છે એ આવી વાતો કરતા ડરે છે અને એમણે આ વાત એ જાહેર મંચ ઉપરથી કરી। તો સમાજના એ પ્રતિષ્ઠિત લોકો આપણા સમાજની આ ખામી પ્રત્યે બોલતા નથી, એટલે આપણે એમ માની લીધું કે આ તો સૌના ઘરનો પ્રશ્ન છે। નેતાઓને આવું બોલવામાં ક્યારેક એવો પણ ડર લાગતો હોય કે એની આજુબાજુમાં આવો કોઈ પરિવાર હોય અને એ બોલે તો એ પરિવારને એવું લાગે કે અમારા ઘરની વાત જાણીને તમે અમારું નામ લીધા વિના જાહેરમાં એક કાર્યક્રમમાં તમે અમારી જ વાત કરી હતી। એટલે જાહેર મંચ પર પ્રતિષ્ઠા પામેલા લોકો વૃદ્ધોની અને વૃદ્ધાશ્રમની વાત કરતા નથી। પણ આજે હર્ષભાઈએ એક એવી ચર્ચા છેડી જેનું આપણે મહામંથન આજે કરી રહ્યા છીએ। મોટે ભાગે હું એવું સમજુ છું કે જેના હાથમાં માઇક આવે છે એ જાહેરમાં આપણા સમાજની આ કુંઠિત થઈ ગયેલી માનસિકતાની સામે જે પ્રશ્નો છે એની સામે એ મોટે ભાગે કોઈ બોલતું નથી। જે ગૃહમંત્રીએ આ વાત કરીને જેના કારણે
આજે આપણે એ મુદ્દા પર મહામંથન કરી રહ્યા છીએ. તો આપણે બધાએ અનુભવ્યું છે કે મા બાપના દાંપત્ય જીવનમાં બાળકનું આગમન થાય ત્યારે એની આખી દુનિયા એની આજુબાજુમાં સમેટાઈ જાય છે. હસતા હસતા એ બાળકના ઉછેરમાં જીવનની સાંજ ક્યારે થઈ જાય એનો એ ખ્યાલ એ મા બાપને રહેતો નથી. તો સંતાનોએ એમની લગ્નની ઉંમરે એકવાર એ સંતાનોને પરણાવી દીધા તો મા બાપ એવું માને છે કે હવે જગ નાયા, જિંદગી આખીની જે જવાબદારી હતી એમાંથી મુક્ત થયા, તો હવે એ સુખ ચેનની જિંદગી એ જીવી શકાશે. તો ચારધામની જાત્રા પણ કરી આવશું. બધું ઠીક ચાલ્યું તો સારું, નહીં તો દહેજના કેસમાં એ પીડાતા રીબાતા મા બાપની ચારધામની જાત્રા એ કોર્ટોના ચક્કરમાં કાપીને પૂરી થાય છે. એ આજના સમાજની સૌથી મોટી વાસ્તવિકતા છે. પણ મા બાપના આ બલિદાન, ત્યાગ, પ્રેમને ભૂલીને સંતાનો એ પોતાની આઝાદી ઈચ્છે છે અને એ આઝાદીના એ આડખીલી રૂપ એ મા બાપને સમજે છે, અડચણ સમજે છે. તો ઘર પરિવારોની વ્યાખ્યા આપણે નવેસરથી લખી રહ્યા છીએ અને એમાં મા બાપને એ ભંડકિયામાં પડેલા વધારાના સામાનમાં આપણે બધાએ ખતવી દીધા છે. સમાજ આખો એ આપણી વ્યવસ્થાઓ ઉપર નવી વ્યાખ્યાઓ લખી રહ્યો છે. જે લોકોને એ ખબર છે, જે લોકો એ વર્તન કરી રહ્યા છે, એ પણ એ લખનારના ભાગીદાર છે. તો કોઈ મા બાપ એ પોતાના સંતાનોથી, એ વ્યાખ્યાઓ લખનારા સંતાનોથી એ દૂર રહેવા માંગતા નથી. વૃદ્ધાશ્રમ જવાનો વિચાર જ હું માનું છું કે એમને દર્દનાક લાગતો હશે, પણ જિંદગીના એ પડાવે એટલા નિસહાય હોય છે કે આ કડવો ઘૂંટ પીવા સિવાય એમની સામે બીજો કોઈ વિકલ્પ પણ હોતો નથી. તો એ કડવો ઘૂંટ પીધા પછી પણ દીકરા અને વહુની આબરૂ માટે મોઢામાંથી એક શબ્દ બોલી શકતા નથી. અમારા કેમેરા એ કેટલીક વાર વૃદ્ધાશ્રમમાં જાય તો કેટલાક વડીલો એ ધ્યાન રાખે છે કે એનો ચહેરો એ કેમેરામાં ના આવી જાય, કારણ કે એના દીકરાને નીચું જોવું પડશે, કારણ કે એ એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો છે. દીકરાને એ શરમ નથી, પણ લાખ વીત્યા પછી પણ મા બાપ એના દીકરાની ચિંતા કરે છે કે મારા દીકરાને કોઈ કહી ના જવું જોઈએ, કારણ કે તારા મા બાપ એ તું વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો છું. એ શરમ એ દીકરાને નથી, પણ એ વૃદ્ધ મા બાપને છે. તો સામાજિક બહિષ્કાર તો સમાજ એને જ્યારે શરમ માને ત્યારે આવે. આપણે તો સમાજમાં પાઘડી જ એવા લોકોને પહેરાવીએ છીએ જે સમાજમાં સૌથી મોટું દાન આપે, અને કાં તો સમાજે ભાંપી લીધું હોય કે આ ભાઈની પાસે પૈસા તો છે પણ દાન આપતો નથી. તો એવાને દાનના દાયરામાં લાવવા માટે એ દાન લેતા પહેલા એ સાફો બાંધી દઈએ છીએ. પછી એ આપણે ક્યાં જોવાનું છે કે દાન આપનારી વ્યક્તિના પૈસાની કમાણીના રસ્તા ક્યાં છે. પર્વતો કોરી ખાધા, જમીન ચીરી નાખી અને ખનીજ માફિયા બનીને કમાયેલા પૈસા હોય તોય એ આપણને એના નામની તકતી ચોંટાડવામાં બિલકુલ વાંધો નથી. તો સામાજિક શરમ આપણી પણ છૂટી ચૂકી છે. ગુજરાતના હિતમાં ટેક્સ ચોરી કરીને કમાયેલા પૈસાવાળો સમાજમાં 50 લાખ રૂપિયા લખાવે તો આપણે તો વખાણ કરતા થાકતા નથી. ખબર હોય તોય આપણને એના પૈસા કમાવાના રસ્તાઓ સામે એ કોઈ વાંધો જ નથી. તો સમાજના મંચ પર કોને બેસાડવા એના ત્રાજવામાં એ મા બાપને ઘરમાંથી કાઢવામાં માપનું કોઈ એનું કંઈ એ આવે નહીં. એ ત્રાજવામાં તમારે જે તોડવું એ તોડો, એને જે કરવું એ કરે. એને 50 લાખ રૂપિયા દીધા, એની તકતી ચોંટવી નક્કી છે. દર વખતે સમાજનો કોઈ કાર્યક્રમ થાય, મંચ સજે, તો એ ભાઈનું હોવું પણ જરૂરી છે. અને દાન આપનાર હોય એને કંઈ શરમજનક માનતો નથી કે ભાઈ હું જે કંઈ કરવું એ, મારા ઘરમાં જે કંઈ કરવું એ, પણ હું સમાજમાં 50 લાખ રૂપિયાનું દાન લખાવું છું એટલે મને જેમ ફાવે એમ વર્તવાનો મને પોતાને પણ એક પરવાનો છે ને સમાજ મને એટલે આ મંચ ઉપર બેસાડે છે, કારણ કે હું પૈસા કમાયો છું ને એ પૈસાના જોર પર હું એ સમાજને દાન આપું છું. મારી તકતીઓ ચોંટે છે. ક્યારેક એવું પણ બનતું હશે કે કેટલાક દીકરાઓએ આ રીતે કમાયેલા પૈસા પર સમાજના કોઈ વિકાસના કામમાં એ તકતીઓ મા બાપના નામની પણ ચોંટાડી હશે, પણ 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ મા બાપની એ જેટલી પણ અસહાય સ્થિતિ બની, જેટલા પણ નિસહાય એ ઉંમરના એ પડાવે થતા ગયા, કદાચ એ તકતીવાળા મા બાપો પણ એ કોઈના કોઈ વૃદ્ધાશ્રમની શોભા બની ચૂક્યા હશે. અને એ દીકરાને કદાચ શરમ આવે ના આવે, મેં કીધું એમ
પણ સમાજમાં આવા પ્રતિષ્ઠિત દીકરાઓ પ્રત્યેના મા બાપ એ ખૂબ ચિંતા કરતા હોય છે કે હું વૃદ્ધાશ્રમમાં છું, એ સમાજને ખબર પડે તો મારા દીકરા માટે નીચા જોણા જેવું થાય, તો એ દીકરાને શરમ નથી, પણ એ મા બાપ આજે પણ ચિંતા કરતા મેં જોયા છે. ને એવા સમયે સમાજના બહિષ્કારની વાત આવે તો હું ને તમે તો કોણ છીએ જે કોઈ એક મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવેલા એ પરિવાર, એના દીકરાઓ, એના સંતાનોનો બહિષ્કાર કરે. પણ આપણે આજે સમજવાનું છે કે સુપરહિટ ફિલ્મોમાં મેં કીધું એમ કે જેમ થિયેટરો છલકાય એમ એ વૃદ્ધાશ્રમો એ આજે સુપરહિટ ફિલ્મો જેવા થઈ ગયા અને એ વૃદ્ધાશ્રમોમાં જગ્યા નથી. નવા નવા વૃદ્ધાશ્રમો બને છે. મને તો એવું લાગે છે કે આગળ જતા કેટલાક સમાજોમાં હજી આ બદીઓ ઘૂસી નથી, પણ મને એવું લાગે છે જે દિશામાં આપણે જઈ રહ્યા છીએ, કાલે ઉઠીને એવું થશે કે સમાજોના પોતાના વૃદ્ધાશ્રમો પણ બનતા થશે. કોઈ ગમે તે કે જે દિશા આપણે પકડી છે, રહેતા રહેતા એ સમાજ જે હોસ્ટેલ બનાવે, જે સ્કૂલ બનાવે, જે દવાખાનું બનાવે, એ એવું સમજશે કે આપણે આપણા સમાજનો એક વૃદ્ધાશ્રમ પણ બનાવવો જોઈએ, જેથી આખી જિંદગી જે વડીલો એક ઘરના એક કોચલામાં રહ્યા છે, એ કોચલું થોડું મોટું થાય ને સમાજના એ વડીલો, એ સમાજે બનાવેલા સમાજના દાનવીરો પર એ નભતા વૃદ્ધાશ્રમમાં રહે. તો સૌથી પહેલા હર્ષભાઈએ શું કીધું હતું જેના કારણે આપણે આજે આ ચર્ચાને કરી રહ્યા છીએ એ સાંભળી લઈએ, એ પછી હું આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. અનેક માતા પિતા જેને પોતાના જીવનમાં આખું જીવન એના ચપ્પલ ઘસીને જે બાળકોને મોટા કર્યા હોય અને એ બાળકો જ્યારે સફળતા પ્રાપ્ત કરે ત્યારે એ માતા પિતાને પોતાને જે હાથ આંગળી પકડીને મોટા કર્યા હોય એ જ હાથ એના માતા પિતાના હાથ પકડીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે અને એ દીકરા દીકરીને આપણે જયારે ફંડ આપે સમાજની અંદર ત્યારે સ્ટેજ પર બોલાવીને પુરસ્કાર આપીએ તો ક્યારે આપણે આપણી સંસ્કૃતિ બચાવી શકીશું? આપણે સમાજોની અંદર આવા લોકો જે પોતાના મા બાપને ના રાખે, જે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, એવા લોકોને સમાજમાંથી બહિષ્કાર કરી શકીએ? શું આપણે પોતાના પ્રસંગમાં આ વ્યક્તિએ ખૂબ રૂપિયા કમાઈ લીધો, આ વ્યક્તિએ ખૂબ મોટા હોદ્દાઓ પ્રાપ્ત કરી લીધા, તો આપણે પોતાના પરિવારની અંદર શુભ પ્રસંગોમાં એમને બોલાવતા બંધ થઈ શકીએ? આપણે આટલો નાનો નિર્ણય જો સમાજની અંદર લેશો ને તો બી હજારો પરિવાર પાછા સંયુક્ત કુટુંબ બનશે અને જ્યાં સંયુક્ત કુટુંબ સહપરિવાર સાથે રહેતા હશે ને ત્યાં બાળકોની ચિંતા કોઈ બી યોદ્ધાઓએ ક્યારેય નહીં કરવી પડે. ફાઇન, ચલો તો આપણી સાથે આજનો વિષય છે મા બાપ વૃદ્ધાશ્રમમાં તો દીકરા સમાજની બહાર. એ સવાલ છે. ડિમ્પલ શાહ છે, મેનેજિંગ ટ્રસ્ટી છે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાંથી. જીતુભાઈ શાહ છે, એ જીવન સંધ્યા આશ્રમમાં રહે છે. સોનલબેન જોશી છે, એ વકીલ છે. ડોક્ટર કલરવ મિસ્ત્રી છે, મનોચિકિત્સક છે. વિજયભાઈ ડોબરિયા છે, સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન છે. અને પ્રતિભાબેન દેસાઈ છે, એ સામાજિક કાર્યકર છે. તો જીતુભાઈ, હું તો આજે ચર્ચા એટલા માટે કરું છું કે એક મંચ પરથી ગૃહમંત્રી એવું બોલ્યા કે ભાઈ આ લોકોનો આપણે બહિષ્કાર કરી શકીએ કે નહીં. એમણે સવાલ સમાજને પૂછ્યો તો મારી એવી સમજણ કહે છે કે મોટા ભાગે પ્રતિષ્ઠિત લોકો માઇક પરથી આ બધી વાતો કરતા નથી, પણ હું અહીંયા એ વૃદ્ધાશ્રમમાં રહેલા વડીલો માટે અને આ સમાજના સૌથી મોટા સામાજિક બદલાવ માટે એ હંમેશા એ સવાલોને પૂછતો રહું છું જે મારા મનમાં મને હંમેશા સવાલો થાય છે કે એવી કઈ સ્થિતિ બને છે જીતુભાઈ, કે એવી કઈ સ્થિતિ બને છે કે તમારે 10-10, 12-12 વર્ષ, 15-15 વર્ષ અને જીવનના છેલ્લા શ્વાસ સુધી એ વૃદ્ધાશ્રમમાં રહેવાની ફરજ પડે છે. હું એ વાતને સમજવા માંગુ છું ને પછી બાકી અહીંયા આવેલા જે ગેસ્ટ છે એમને પણ પૂછું છું. જીતુભાઈ, જીવનમાં પરિસ્થિતિ આપણે નિર્માણ અમારું થતું નથી, પણ જ્યારે આજે અમારી ઉંમર થાય છે, અમારા દીકરા દીકરી અમને તડછોડી દે છે અને એ પછી એ વખતે અમારે આપણે કોઈ પણ આશરો નથી રહેતો ત્યારે અમારે ના છૂટકે વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડે છે અને અમને એવી રીતે સમજાવીને મોકલે છે કે તમારું ગમે તે 6-12 મહિનામાં અમે તમારો ઉકેલ લાવીને તમને લઈ જઈશું. પણ આજે 10-10 વર્ષ થવા આવ્યા છતાં પણ હજુ સુધી અમને લેવા નથી આવ્યા, નથી અમારી જોડે કોઈ જાતના પેલા સંપર્ક કરતા
ફોન પર પણ અમને મળવા નથી આવતા, કંઈ નહીં. એટલે અમે આશ્રમમાં રહીને અમે અમારું આનંદથી અમે રહીએ અને અમારું જીવન વિતાવીએ છીએ. પણ તમે ઘરે જતા રહો તો શું થાય? ઘરે જઈએ તો ઘરે તો પહેલાથી હું આજે છેલ્લા 26 વર્ષથી હું બહાર છું. એમાં 10 વર્ષથી અહીંયા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં આવ્યો છું. અમારા ટ્રસ્ટી ડિમ્પલબેન અને અમારા સુકરભાઈ નાગરવાડિયા અમને સારી રીતે રાખે છે. ઘરનું અમને કોઈ પણ જાતની ઉણપ ના રહે એ રીતે અમને સાચવે છે. પણ જ્યારે અમે એકાંતમાં અમે રહીએ છીએ સાંજે, ત્યારે અમને ઘણી વખત અમારા દિલના કાળજામાં આપણને એમ થાય છે કે આજે જે સંતાનોને આપણને આટલા મોટા કર્યા એ કર્યા એ આજે અમને બોલાવતા નથી, અમારા જોડે કોઈ જાતનો વ્યવહાર રાખતા નથી, મળવા પણ આવતા નથી. એટલે અમને ઘણું દુઃખ થાય છે. અમને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ રીતે અહીંયા સંસ્થામાંથી અમને થાય છે. અમે દિનચર્યામાં આખો જીવન વ્યતીત કરીએ અને અમને આનંદથી રહીએ એટલે અમે બધું ભૂલી જઈએ છીએ. પણ ઘણી વખતે આ વસ્તુ બહુ અમારા માટે પણ એ ઘર જેવું લાગે કે તમે જ્યાં અહીંયા ઘર જેવું લાગે છે, પણ ઘર જેવું લાગે પણ ઘરની અંદર જે અમે દીકરા દીકરી અને આપણા પતિ પત્ની જોડે રહેતા હોય અને જે અમારો આપણે ભાઈચારા જેવું અમારે રહેતું હોય, અહીંયા આગળ અમે બધા ભાઈચારાથી રહીએ પણ જે ત્યાં રહેતા હોય એ અમને થોડું મનમાં ડંખતું હોય છે. તો તમે તમારા પત્ની સાથે રહો છો? ના, અત્યારે એ એમના બાબા દીકરી અમારે એ લોકો અમારા મકાનમાં ત્યાં જ રહે છે અને હું અહીંયા છેલ્લા 10 વર્ષથી જીવન સંધ્યા ગઢાગરમાં રહું છું. નહીં, પણ તો તમારા વાઈફને તમારા દીકરા દીકરી રાખે અને તમને કેમ નથી રાખતા? તમે કેમ એમની સાથે નથી રહેતા? મેં મારી રીતે બહુ પ્રયત્ન કર્યો. અમારા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, અમારા જે બેંકમાં હું નોકરી કરતો અમારા મેનેજરને પણ, અમારા અહીંયા ટ્રસ્ટીઓ પણ અમને બહુ સાથ સહકાર આપ્યો. અમે ઘણો એમનો પ્રયત્ન કર્યો મનમેળ કરવા માટે, પણ એ લોકો ના નક્કર છે કારણ કે એમને કોઈ જાતનું અમારા પર લાગણી દેખાતી જ નથી. અચ્છા, તો કેટલા વર્ષ થયા તમને અહીંયા રહેતા? અહીંયા આગળ 10 વર્ષથી આજે મારી 72 વર્ષની ઉંમર થઈ છે. હવે આજે ઘડપણમાં હવે મને ઘણી વખત તકલીફ એ થાય કે જ્યારે મારો કોઈ મોટો આપણે રોગ થાય, કંઈક મારે આર્થિક રીતે જરૂરિયાત ઊભી થાય તો મારે આપણે એ વખતે શું કરવું? તમે તમારી યુવાનીમાં જે કંઈ કમાયા હતા એ બધું તમારી પાસે છે કે એ તમે મૂકીને આવ્યા? આપણે ઘડપણમાં આપણે મારા જોડે મારા પતિ પત્ની અને દીકરા છે. અપેક્ષાએ મેં મારું ઘર આજે બનાવ્યું. પહેલા અમે ભાડાના મકાનમાં રહેતા હતા. પોતાનું બેંકમાંથી લોન લઈને એના હપ્તા ભરીને મેં આજે મકાન લીધું અને મકાનમાં હું જીવન આખું વ્યતીત કરીશ એટલે મેં એ કર્યું. મેં બેંકમાંથી VRS લઈ અને મારી જે હાઉસિંગ લોન લીધેલી હતી એ લોન મેં પેડ કરી. પણ તેમ છતાંય પણ પછી જ્યારે આવી પરિસ્થિતિમાં મારી કને અત્યારે જે કોઓપરેટિવ બેંકના અમારા 966 રૂપિયા ખાલી પેન્શન આવે છે અને એ પેન્શનમાં અમારી સંસ્થા એટલી સારી છે કે ખાલી ટોકન ફી અમારે 250 રૂપિયા લે છે. આખા ગુજરાતમાં કોઈ પણ આજે વૃદ્ધાશ્રમ એવું નહીં હોય કે જે આટલા ટોકન ચાર્જમાં એક સેવાનું કામ કરતું હોય. આજે ડિમ્પલબેન, આજે અમારા સુકેતુભાઈ અમારા એક વસ્તુનું ધ્યાન રાખે છે કે જેનાથી અમને કોઈ જાતનું ઉણપ ના રહે. ચાલો, હું તમારી સંસ્થાને તો બહુ બધા વર્ષોથી ઓળખું છું ને, ત્યારે એક દીવાદાંડી સમાન એકમાત્ર સંસ્થા હતી. જ્યારે હું એ રિપોર્ટિંગ કરતો, જ્યારે હું વૃદ્ધાશ્રમમાં જતો. આજની સ્થિતિ એ છે કે હું જ્યાં રહું છું, જ્યાં મારી ઓફિસ છે, એની આજુબાજુ મને 5 વૃદ્ધાશ્રમો દેખાય છે અને આ બદલાવ હું પણ સમજી શકતો નથી. વિજયભાઈ, મને એક સવાલ આજે એ હતો કે મેં કીધું કે દાન આપનારા લોકો ઘણા બધા છે. તમે કીધું કે જે લોકો જેનું આગળ પાછળ કોઈ નથી એવા હજારો વૃદ્ધોને તમે સાચવો છો. હમણાં એક નવો વૃદ્ધાશ્રમ પણ બનાવ્યો અને જ્યારે તમે એનું ભૂમિપૂજન કર્યું ત્યારે પણ મેં તમને બોલાવીને કેટલાક સવાલો પૂછ્યા હતા. પણ આજનો મારો સવાલ એ છે કે આ દાન આપનારા લોકો જે વૃદ્ધાશ્રમને ખૂબ દાન આપે છે, બધા વડીલો જ્યારે પણ આવે ત્યારે એવું કહે છે કે અમને વૃદ્ધાશ્રમમાં એ સંસ્થા ખૂબ સાચવે છે. તો સમાજનો એક ખૂબ મોટો વર્ગ હશે, દાન પણ આપતો હશે ને? તો એ દાન આપનારા લોકો છે એ આમાં કંઈક આ લેખ જગાવી શકે? એ લોકો કંઈક આના કોઈ બીકન બની શકે? એ લોકો કોઈ મશાલ બની જાય કે સમાજ જે દિશામાં જઈ રહ્યો છે ત્યાંથી યુટર્ન થઈ જાય, પાછો વળી જાય? કે આપનારા લોકોનું ચરિત્ર એટલું બધું જબરજસ્ત હશે કે એ સમજાવી શકે કે ભાઈ અમે અમારી કમાણીના પૈસા તો આપીએ છીએ પણ આપતા અમને પણ ખૂબ દુઃખ થાય છે? વિજયભાઈ, અવાજ બંધ થઈ ગયો. વિજયભાઈ, મારો સવાલ સમજાયો તમને?
બરાબર છે કે જે દાન આપનારાઓ છે હા એને પણ આવા અભિયાનમાં જોડાવવું જોઈએ કે વૃદ્ધાશ્રમોમાં ઓછા વડીલો આવે હા અને એવો મેસેજ જાય કે વડીલો તો ઘરે જ હોવા જોઈએ. હા પણ અત્યારે થોડું એવું થઈ ગયું છે કે દાન આપનારા પણ એટલા બધા વ્યસ્ત હોય છે કે એ દાન આપી અને છૂટી જાય છે કે ભાઈ તમે સેવા કરો, અમે અમારો બિઝનેસ કરીએ છીએ. અમે ઘણી વખત કહીએ છીએ કે ખાલી વૃદ્ધાશ્રમો ભરાઈ જાય એ મહત્વનું નથી. વૃદ્ધાશ્રમોમાં કોઈને આવવું ન પડે એવી પરિસ્થિતિ કેવી રીતે થાય એ આપણે બધા સાથે મળી અને કંઈક એવું અભિયાન ચલાવીએ કે લોકોને વૃદ્ધાશ્રમમાં વડીલોને મૂકતા સંકોચ થાય, અંદરથી ડર લાગે કે આજે હું મૂકું છું, 20 વર્ષ પછી મારો પણ વારો આવશે. બહિષ્કાર થાય એવી રીતે કદાચ કોઈ માનશે નહીં, પણ પોતાને ડર લાગે, જેમ ભગવાનનો ડર હોય એટલે ભગવાનને લોકો પગે લાગે છે, એવો માનસિક ડર ઉભો થાય કે હું અત્યારે મૂકીશ તો 20 વર્ષ પછી આ જ વૃદ્ધાશ્રમમાં આ રૂમમાં મારી જગ્યા ખાલી હશે. અને આમાં સર્વે સમાજ જોડાઈ જાય. દાતાઓનો તો ખરેખર ખૂબ ખૂબ આભાર કે આ બધું દાતાઓના ભરોસે જ ચાલે છે. અમારી પાસે 600 થી પણ વધુ વડીલો છે. એ તો બધા દીકરા નથી એવા વડીલો છે અને ખૂબ મોટો ખર્ચ છે. 200 વડીલો તો ડાયપર ઉપર છે. જો આ દાતાઓ ન હોત તો આ ચાલત નહીં. પણ દાતાઓ ભવિષ્યમાં, એમાં જે 60 વર્ષથી ઉપરના દાતાઓ છે, સુખી સંપન્ન છે અને સંપૂર્ણપણે નિવૃત્ત છે, એ જો આ અભિયાનમાં જોડાય, એ પોતે એક ઝંડી પકડી લે કે આવું ન હોવું જોઈએ. જેને દીકરા નથી એ ભલે આશ્રમમાં આવતા, પણ જેને ફેમિલી છે એ કોઈ આશ્રમમાં ન આવે, એવું જો આ સુખી સંપન્ન વડીલો અભિયાન ઉપાડશે તો એ કહી પણ શકશે કે અમે 1 કરોડ રૂપિયા પણ આપ્યા છે અને અમે અમારી ઘરે રહીએ છીએ. મા બાપ તો ઘરમાં જ શોભે. આવા વડીલો, અને આ એક મોટી લાંબી લડાઈ છે. આ કઈ 2-4 મહિનામાં, એકાદા વર્ષમાં, કારણ કે આ વાતાવરણ 50 વર્ષે 100 વર્ષે ઉભું થયું છે, તો એને ઓછું કરતા, એને શાંત પાડતા, વૃદ્ધાશ્રમોની જરૂર ન પડે એવું વાતાવરણ ઉભું કરતા ઘણા વર્ષો લાગશે. કારણ કે માનસિકતા બદલવી એટલી બધી સહેલી નથી. ઓકે પ્રતિભાબેન, તો મોટે ભાગે એવું થાય છે પ્રતિભાબેન કે જ્યારે કોઈ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો વારો આવે તો સૌથી પહેલા એ બંદૂકની ગોળી વહુ ઉપર ફૂટે કે એને રાખવા નથી, આજની તારીખે એને પરવડતા નથી, અને એના કારણે સૌથી વધારે એ વહુ રહી એ પંકાય આ કેસમાં. જ્યારે મા બાપને એ વૃદ્ધાશ્રમની બહાર રાખવા, ઘરની બહાર એ વૃદ્ધાશ્રમમાં મૂકવાનો વારો આવે. શું હર્ષભાઈ કહે છે એમ સામાજિક બહિષ્કાર એ દીકરાઓને પણ ડરતા કરે ખરા? ચોક્કસથી. સૌ પ્રથમ તો હું હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એને સમાજને જગાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે એમ સમજવાનું કે જે માતા પિતાએ પોતાના સંતાનોને, જે ગર્ભમાં હોય ને બાળક, ત્યારથી માતા પિતા એના સપનાઓ સેવતા હોય છે કે બાળકો મોટા થઈને અમારી સેવા કરશે, અમે એના ભવિષ્ય માટે આ રીતે કરશું. એની ભવિષ્ય માટે બચત કરે છે, પોતાની જીવન પૂંજી એના ભણતરમાં લગાવે છે, એના વેપાર ધંધામાં લગાવે છે, અને એ બાળકને મોટા કરવામાં ઘણી યાતનાઓ ભોગવે છે. એની બીમારી હોય, આપણે જોશું કે કોઈ બાળક ડિસેબલ હોય તો પણ માતા પિતાને તડછોડતા નથી, પણ જ્યારે એ જ માતા પિતા વૃદ્ધ થાય છે અને સશક્ત નથી હોતા ત્યારે આવી વ્યક્તિઓ એને તડછોડી દે છે. ત્યારે વિચારવું જોઈએ કે માતા પિતાના મન પર શું અસર પડશે. અને આવા સમયે જ્યારે દીકરો એવું કહે છે કે મારી પત્નીને મારી માતા સાથે નથી બનતું કે મારા પિતા સાથે નથી બનતું એટલે હું મોકલી આપું છું, તો આ વાત યોગ્ય નથી. એમને સમજવું પડશે કે આ જ માતા પિતાએ મને મોટો કર્યો છે. આજે હું તારી સાથે લગ્ન કરું છું, હું કઈ કમાઉં છું, તો એની પીઠ પાછળ આ માતા પિતા જ જવાબદાર છે. આ માતા પિતા નહીં હોતે તો આજે હું પણ નહીં હોતે. એટલે પોતાના જીવનનું મૂલ્ય એ પુરુષ જ સમજવાનું છે અને પોતાની પત્નીને બી સમજાવવાનું છે. જો પુરુષો જ સજાગ બનશે અને એક ઠન કરશે કે પણ જે પણ હોય મારા પિતા મારી સાથે જ રહેશે, તો પત્નીઓ પણ જાગૃત થશે અને એને પણ ખબર પડશે કે મારે મારા સાસુ સસરાને સાચવવાના જ છે. તમે ઓપ્શન આપો છો તો એ વિચારસરણી બદલાય છે. આપણે જોશું કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટનું બી ગાઈડલાઈન છે કે ક્યારેય પણ કોઈ પણ સ્ત્રી એવું નથી કહી શકતી કે હું મારા સાસુ સસરાને મારી સાથે નહીં રાખીશ. એ કહેવું પણ એક છૂટાછેડાનું કારણ છે. વૃદ્ધોને એટલા માટે સંરક્ષણ આપ્યું છે
તો જે હર્ષભાઈએ વાત કરી છે એનાથી સમાજમાં ચોક્કસથી બદલાવ આવશે. આપણે બધાએ સજાગ થવાની જરૂર છે, આપણા સંસ્કારોને જગાડવાની જરૂર છે. માતા પિતા તો ઘરમાં જ શોભે. આપણે વિચારવાનું છે કે જે માતા પિતા વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા છે, જેટલું જીવ્યા છે એટલું હવે નથી જીવવાના. તમે એના મર્યા પછી એનું 12મું કરો, 13મું કરો, એની અસ્થિઓને વિસર્જિત કરવા માટે ગંગાજીમાં જાઓ. અરે સાહેબ, ગંગાજીમાં જવાની જરૂર નથી. જે જીવતા જેને યાત્રા કરાવો, એ જીવતા છે ત્યાં સુધી જ એની ઓરતા પૂરા કરો. જયારે દીકરો કે દીકરી જે પણ હોય કામથી આવે છે ત્યારે કોઈ માને પૂછે, માં તે ખાધું? પિતાના રૂમમાં જઈને પૂછે, પપ્પા તારી તબિયત તો સારી છે ને? વહુ પૂછે, પપ્પા તમે દવા લીધી? આનાથી વિશેષ વૃદ્ધોને કઈ જ નથી જોઈતું. અરે હું સમાજની સ્ત્રીઓને પુરુષોને બધાને જ કહીશ કે માતા પિતા એ આમ જ નથી મળતા. ખૂબ નસીબદાર હોય છે જેની પર છત્રછાયા હોય છે માતા પિતાની. તમે એનું મૂલ્ય સમજો. જો તમે તમારા માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકશો તો તમારા બાળકો શું શીખશે? આપણે આપણી આવનારી ભવિષ્યને બી ગુણ આપવાનો છે. ઓકે સોનલબેન, તો એક તો મુદ્દો એ છે કે જ્યારે પણ વૃદ્ધોની વાત થાય તો બહુ બધા કાયદાઓ એ આપણી વચ્ચે બન્યા છે. દિવસે ને દિવસે કાયદાઓ બની રહ્યા છે. તો આ એક એવો સબ્જેક્ટ છે જેમાં મારા જેવા ઘણા બધા લોકોને કંઈક નવો કાયદો બને તો કંઈક વાગતું હશે કે આ કોઈ સબ્જેક્ટ એ કોઈ કાયદાનો સબ્જેક્ટ નથી. આ સબ્જેક્ટ એ મારા સમાજના શિક્ષણનો સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટ એ મારી સમજણનો સબ્જેક્ટ છે. અને આ જે સબ્જેક્ટ છે એ આપણા બધાની સમાજને જીવતા રાખવાની એ ચિંતાનો સબ્જેક્ટ છે. ઓકે, તો એમાં કાયદાઓ ખૂબ બન્યા. મેં જોયું ઘણી બધી વાર કોઈ મા બાપને આવો કોઈ પ્રશ્ન હોય અને એ પોલીસને ફોન કરે, પોલીસ પહોંચે પણ છે, પણ પોલીસ પણ આ બધી દ્રષ્ટિએ મા બાપની સામે એ દીકરાને પોલીસ ચોકીમાં લઈ જતા એ પોલીસને પણ સારું નથી લાગતું, એ મા બાપને પણ સારું નથી લાગતું. તો કાયદાઓનું જે પરીખ છે એ ધીમે ધીમે મોટો થયો, પણ એની સામે એ વૃદ્ધાશ્રમો પણ એટલા જ બન્યા. ભલે તમે વડીલો માટે, એ સિનિયર સિટીઝન્સ માટે એટલા બધા કડક કાયદાઓ બનાવ્યો કે એમના રક્ષણ માટે આ થવું જ જોઈએ. થાય છે એ સંવેદનાઓ નેતાઓમાં પણ હશે, અધિકારીઓમાં પણ હશે, પણ છતાંય એ વૃદ્ધાશ્રમોની સંખ્યા એ કાયદાઓની સાપેક્ષમાં વધતી જ જાય. હું એવું કહેવા માંગીશ હેમંતભાઈ કે જે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે અને કાયદાઓ પણ નવા આવી રહ્યા છે, પરંતુ મારું તમારા મહામંથનના મંચ પરથી એટલું કહેવા માંગીશ, જેટલા પણ વૃદ્ધો અત્યારે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, કે તમારી જે મૂડી છે, કે તમારી જે મિલકત છે એ તમારી પાસે રાખો. કદાચ તમને નવાઈ લાગશે કે જેવી પરિસ્થિતિ અત્યારે અહીંની છે, મારો અમેરિકામાં પણ લેક્ચર હતો, 60,000 વૃદ્ધોનો ત્યાં આગળ આ જ પરિસ્થિતિ છે કે એ લોકોને પણ ત્યાં આગળ બિનબેગની જેમ રાખે છે, ખાલી ઘરના કામ કરવા માટે રાખે છે. એટલે પહેલા તો તમારી જે મૂડી છે, પૈસા છે, એ તમારી પાસે રાખો. તમારા બાળકોને તમે એટલા બધા વધારે પડતા આપણે એવું થઈ જઈએ છીએ કે બધું તમારા નામે કરી દઈએ. તમે તમારા માટે વિચારતા નથી. તમારી હેલ્થ, વેલ્થ, તમારે પોતાના માટે પણ ભગવાને આ જિંદગી આપી છે, એના માટે સેલ્ફિશ થાઓ. બીજી વાત એ છે કે વૃદ્ધાશ્રમની, તો પહેલા એ છે કે લોકો કદાચ અમુક કમ્યુનિટી છે હેમંતભાઈ કે જેમાં વૃદ્ધાશ્રમ નથી, અને કદાચ આજે તમારા મંચ ઉપરથી હું કહીશ કે મુસ્લિમ કમ્યુનિટી એમાંથી એક છે કે એ લોકોનું કદાચ તમને એક પણ વૃદ્ધાશ્રમ જોવા નહીં મળે. અને આપણે જ્યાં આગળ સૌથી વધારે માતા પિતાનો માતૃપૂજન દિવસ, પિતૃપૂજન દિવસ કરીએ છીએ, માતા પિતાના આશીર્વાદ લઈએ છીએ, તમેવ માતા તમેવ પિતા ગુરુ તમેવ, રોજ પૂજા પાઠ કરવાની, બધી જ વસ્તુ બરોબર. જ્યારે એ લોકોની ખરેખર જરૂરિયાત હોય છે, વાત પણ નથી કરતા. મારી પાસે કદાચ મલ્ટા મિલિયનર લોકો છે કે જે પોતાની મમ્મી માટે આયા રાખી દેશે, ત્યારે રડતા રડતા માં એવું કહે છે કે મારી પાસે 5 મિનિટ તારી પાસે બેસવાનો ટાઈમ નથી. આવા પણ કિસ્સા અમારી પાસે વિંગ લોયર કરતા સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે કામ કરીએ છીએ. બીજી એક સંસ્થાની એક હેલ્પલાઇન પણ ચાલે છે, હેલ્પેજ સંસ્થા ચાલે છે, હેલ્પેજ ઇન્ડિયા, અને એ લોકોને પણ કેટલા બધા ફોન મળે છે કે એ લોકો પાસે કોઈ વાત કરવા વાળું નથી. એટલે ક્યાંક ને ક્યાંક સામાજિક હેમંતભાઈ જવાબદારી, જેમ તમે તમારી જવાબદારી સમજ્યા અને આજે તમે આ સબ્જેક્ટ ઉપર અત્યારે આખો 1 કલાકની ડિબેટ કરી રહ્યા છો, એમ લોકોએ સમજવાની જરૂર છે. અને જે પેલા ભાઈએ કીધું એ કે લોકો દાન કરી દે છે, મારી તકતી મુકાઈ દેજો, મારા પપ્પાની તકતી મુકાઈ દેજો, પરંતુ કદાચ એ જે ભાઈએ કીધું એ નગ્ન સત્ય છે કે તમારો બેડ પણ અહીંયા આવશે. જેટલા લોકો હેમંતભાઈ અમેરિકા રહે છે એ પોતાના મા બાપને અત્યારે અહીંયા ઓનલાઈન ઉપર અત્યારે 5 સ્ટાર જેવા પેડ મહિને 1 લાખ
રૂપિયા તમારે પે કરવાના એવા વૃદ્ધાશ્રમ ગોતે છે અને પોતાના મા બાપને ત્યાં મૂકવા જાય છે અને એ લોકોની લુક આફ્ટરિંગ થાય છે કે નહીં એના માટે કેમેરા મૂકે છે અને કેમેરામાંથી જોવાનો ડર કરે છે, પરંતુ મા બાપની સેવા કરવા માટે બાળકો પાસે સમય નથી કે જે મા બાપે એમને પૈસા ખર્ચી લોન લઈ એમને અમેરિકા મોકલ્યા. અને અત્યારે એવું છે કે જે જેન્યુન જીવન સંધ્યા છે, ડિમ્પલબેનને પણ હું પણ વર્ષોથી ઓળખું છું અને બહુ જ સારું કામ કરી રહ્યા છે. જેમ અત્યારે આ ભાઈએ કીધું એ પણ સારું કામ, પરંતુ ક્યાંક ને ક્યાંક આની અંદર હેમંતભાઈ એવા પણ લોકો આવી રહ્યા છે કે ખાલી મની ઓરિએન્ટેડ થઈ અને આ વૃદ્ધાશ્રમનો એક પ્રકલ્પ પકડ્યો છે કે જેમાં કદાચ મહિને લાખ રૂપિયાનો ખર્ચો તે વૃદ્ધ પાછળ થવાનો જ નથી. એ 50% પ્રોફિટનો ધંધો અત્યારે બંગલાઓની અંદર વૃદ્ધાશ્રમ ચાલુ થઈ ગયા છે કે તમારી પાસે પૈસા છે, તમે અહીંયા આવો. એટલે આ જે પ્રેક્ટિસ છે ગંદી છે. ગવર્મેન્ટે કાયદો કરેલો છે, તમે કદાચ તમારા ઘરમાં જેમ અત્યારે ભાઈ ઉભા છે એમના ઘરમાં એમનો રાઈટ છે કલેક્ટરને અરજી કરે અને કલેક્ટર એ લોકોને બહાર રહેવાનો હુકમ કરી શકે અને કરાવવો જ જોઈએ. તમારે તમારા ઘરમાં રહેવું જોઈએ, તમારો રાઈટ છે અને તમારે પોતાનો રાઈટ માટે લડવું જોઈએ. અને ખરેખર જેમ તમે કીધું હેમંતભાઈ કે મોઢા છુપાવે છે, છુપાવવાની જરૂર જ નથી. એ લોકોને ખબર પડવી જોઈએ કે પોતાના બાળકોને નીચું જોવાનું, ગમે તે અણબનાવ હોય, ગમે તે કમ્ફર્ટ ઝોન ના હોય, ગમે તેવા પ્રોબ્લેમ્સ થતા હોય અને દીકરીઓને કોટ કર્યા કરતા પોતાના બાળકોને સમજાવવા, એક સ્પેસ આપવી અને પોતે પોતાની રીતે પોતાનું જીવન સરસ રીતે જીવે એ બહુ જરૂરી છે. ડિમ્પલભાઈ, તો મારો એક સવાલ એ હતો જે રાધર સોનલબેને પણ એક કાઢ્યો કે ભાઈ કોઈ પણ સુખી સંપન્ન પરિવાર છે તો એના સંતાનો એના મા બાપને એ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય એની સંખ્યા એ વધી રહી છે. એક પરસેપ્શન પણ છે, હું પણ એ સમજવા માંગુ છું કે એવું પણ ઘણી બધી વાર દેખાયું છે કે જેની પાસે કશું જ નથી પણ છતાંય એ એના મા બાપને પાછલી ઉંમરમાં એનો નિભાવ કરે છે. એની કોઈ પણ સ્થિતિ છે પણ એના એક વચનને એ પાળે છે અને એની સાથે એક પરિવારમાં એક છત્ર નીચે મા બાપ, દીકરો અને દીકરાનો દીકરો પણ રહેતા હશે. એવા ઘણા બધા કિસ્સાઓ મેં પણ જોયા છે. પણ એક પરસેપ્શન છેલ્લા કેટલાક સમયથી એ બની રહ્યું છે કે સુખી સંપન્ન લોકો છે જેને જીવનમાં કંઈક મેળવી લીધું છે એ ફટ દઈને એક વૃદ્ધાશ્રમની એક રાહ પકડી લે છે કે ભાઈ ઓકે ચલો તમારો રસ્તો તો હવે એ જ છે. હું એ સમજવા માંગુ છું કે સમાજનો આ કયો બદલાવ છે જો સાચું હોય તો. ડિમ્પલબેન. હેમંતભાઈ, ખૂબ કડવી વાત છે પણ આ હકીકત છે કે જેની પાસે કશું નથી એ લોકો એવું કહે કે ભણ્યા નથી પણ ગણેલા છે. મા બાપને પોતાની મૂડી સમજીને ખૂબ પ્રેમથી જતન કરે છે. ભલે એક બે વખત ગુસ્સો કરી દેતા હશે, એક બે વખત ગાળ દઈ પણ દેતા હશે, પણ છતાં એને મીઠો રોટલો ખવડાવે છે. અને જ્યારે સુખી સંપન્ન લોકો એવા મારી પાસે ઘણા દાખલા છે. કેમ કે હું આ જગ્યા પર 18 વર્ષથી બેઠી છું અને એડમિશનનું કામ હું કરું છું. મારી પાસે ભિન્ન ભિન્ન લોકોના, અલગ અલગ જ્ઞાતિના લોકો, એજ્યુકેશન વાઇઝ પણ અલગ અલગ લેવલના લોકો મને મળવા આવતા હોય છે. હું એમની આખી વાતો સાંભળતી હોઉં છું અને છેલ્લે સારી નીકળે છે કે જેમ જેમ એમ કહેવાય ને પૈસો વધતો જાય માણસમાં, એમ હવા મગજમાં ભરાતી જાય છે. ઘર નથી ગમતું, મા બાપો નથી ગમતા, આજુબાજુના સગા સંબંધીઓ નથી ગમતા, સ્વતંત્રતા જોઈએ છે, એકલતા જોઈએ છે. હું ને હું એ શબ્દ એટલું મગજમાં હવા આવી જાય છે કે જેથી કરીને ભૂલી જાય છે કે કોણ પોતાના છે અને કોણ પારકા છે. અને ખરેખર આ એક ગંભીર વસ્તુ છે જે મને તમને કહેતા જરા પણ સંકોચ થતો નથી. હું જયારે બધાના એડમિશનને જયારે લઉં છું ત્યારે મને સ્તબ્ધ થઈ જાઉં છું. ઘણી ઘણી રાતો ઊંઘ પણ નથી આવતી. કેમ કે એ વાતો સાંભળવા મળે કે પૈસો નથી અને મા બાપ નથી સાચવાતા એ સમજી શકાયું છે, પણ પૈસો છે છતાંય મા બાપ નથી સાચવી શકાતા એ આશ્ચર્યની વાત છે. અને એમાં ફક્ત ને ફક્ત સ્વાર્થની જ વાત છે. કહેવાય છે કે અભણ મા બાપો છે ને એ લોકો મને ઘણી વખત એવું કે બેન અમે સ્કૂલમાં નથી મૂકતા બાળકોને. હું પૂછું કેમ? મને કે ના બેન, સ્કૂલમાં જે બાળકો ભણે છે ને એ પછી આપણા થતા જ નથી ક્યારે રીતે. આવું અભણ લોકો સમજે છે. એટલે ભણવાની જગ્યાએ જ્યારે તમે ખરેખર ઉતારવાની છે આપણા શરીરમાં કે આપણે ભણી આપણા કુટુંબને સશક્ત કરવાનું, સમાજને સશક્ત કરવાનું છે, એની જગ્યાએ આપણે ઊંધારા વાળે ચડી જઈએ છીએ અને આપણી આંખમાંથી શરમ નામની વસ્તુ જતી રહે છે. એ કહેવાય છે ને કોમ્પ્યુટર યુગમાં આવી ગયા છે, રોબોટ જેવા બની ગયા છે, સંવેદનહીન આપણે માણસ સાથે પણ નથી ગમતું એવો સંબંધ પેલો થઈ ગયો છે. આંખ એક આંખને બે આંખ મળે છે ને ત્યારે એને નથી ગમતું. હકીકત છે. અને આવા કેટલાય દાખલા મારી પાસે હાલમાં છે કે જે ડોનેશન દેતા હોય. હા, ડોનેશન આપતા હોય. તમારી વાત પૂરી કરો પછી પૂછું સવાલ. હા, તમારી વાત પૂરી કરો. ડોનેશન આપવા માટે
ડોનેશન આપવા માટે પણ આવેલા હોય, હા. જે સુખી સંપન્ન લોકો, એના જ મા બાપો પણ અમારે ત્યાં રહેલા છે અને એના એડમિશન પણ અમે આપેલા છે. એમાં તમારે વકીલ પણ આવી જાય છે અને ડોક્ટર કેટેગરી પણ આવી જાય છે. આ હકીકત છે. ડિમ્પલબેન, એક સવાલ મને એ હતો, રાધર મે બી તમે કામ કરતા જ હશો, પણ હા. છતાંય મને એ પૂછવું છે કે એ ઘણી બધી વાર એ દીકરા અને એની વહુઓ પણ ઘરમાં એટલે એવી ફરિયાદો કરતા હોય કે આ બા બાપુજીને ટક ટક બહુ કરે અને એના કારણે એ ઝઘડા કાયમ થયા કરે ને પેલો ભાઈ એ કમાવાની મગજમારીમાં એ ઘરે સાંજે આવે તો એ બધી મગજમારીઓ ચાલુ હોય, એ યુદ્ધો શરૂ હોય તો એવું નક્કી કરે કે ભાઈ ચલો સેપરેશન, હું અલગ રહું તમે અલગ રહો. તો આવા જે મા બાપો હોય એને તમે લોકો ક્યાંય સમજાવો છો કે નહીં? એવું કંઈ થતું હોય છે કે નહીં? ભાઈ લેટ ઇટ બી, એની જિંદગી છે એને જીવવા દે, ભાઈ ખતમ થઈ ગયું, તમે રિટાયર્ડ થઈ ગયા, બાજુમાં બેસો, ખાઈ પીને મજા કરો, ભગવાનનું ભજન કરો, આપણે ત્યાં એવું જ કહે છે. પણ તમે બેકસીટ ડ્રાઇવિંગ કરવા માંગો છો અને એના કારણે જે લોકો એનું ઘર ચલાવે છે, જે એની મુશ્કેલીઓને પાર કરે છે, જે મા બાપોની જરૂરિયાતો માટે મથે છે, જે એના સંતાનોની જરૂરિયાતો માટે મથે છે, એ લોકોને એવું થાય કે ભાઈ ફાઇન, ચલો હું મારા રસ્તે છું, તમે તમારા રસ્તે છો. તો એવા મા બાપ પણ તમારે ત્યાં આવતા હશે. એવો કોઈ કાર્યક્રમ બને છે કે એ મા બાપ પણ હોય એ જગ્યાએ, તમે એના દીકરા વહુઓ કે એના ઘરમાં જે કોઈ ઘર પરિવારમાં જે હોય એને પણ તમે બોલાવો અને એમાં કંઈક નીકળતું હોય, કોઈક સોલ્યુશન નીકળતું હોય? હેમંતભાઈ, જયારે પણ એડમિશન લેવા માટે વડીલ અમારે ત્યાં આવે છે ને, ત્યારે પહેલો જ પ્રોસેસ એ હોય છે કે એમના સંતાનોને, એમના દીકરા વહુ, એમના સગા સંબંધી ભાઈ બહેન જે પણ હોય એને અમે પહેલા બોલાવીએ છીએ, એની સાથે ડિસ્કશન કરીએ છીએ, બંનેનું સાંભળીએ છીએ, બંનેને અલગ અલગ બેસીને સાંભળીએ છીએ જેથી કરીને કોઈને સંકોચ ન લાગે. અને પછી તારણ કાઢીએ છીએ કે ખરેખર કોની ભૂલ મેક્સિમમ દેખાય છે. જો હું એમ નહીં કહીશું કે અમે જજ છીએ, રાઈટ, પણ અમે એવો પ્રયત્ન કરીએ છીએ ક્યાંય કંસે કોઈક વકીલ અમને સલાહ સૂચનો આપી અને એમને કંઈક સમાધાન કરાવીએ તો અમે એનો ખૂબ આનંદ લઈએ છીએ. અમે નથી ઈચ્છતા કે વૃદ્ધાશ્રમો વધે, મારો એક પલંગ ખાલી રહેશે તો મને ખૂબ આનંદ થશે, રાઈટ. તો એના માટે અમે પૂરતા પ્રયત્ન કરીએ છીએ. પણ જયારે છેલ્લે એવું બને છે કે વડીલ પણ જીદ પર હોય છે અને સામેની વ્યક્તિ પણ જીદ પર હોય છે અને એવું થાય છે કે ઘરે અગર વડીલને પાછો મોકલશું ને તો ક્યાં એ રેલવેના રસ્તે જશે, ક્યાં આપઘાત કરશે અને ક્યાં ઘરથી ભાગી છૂટશે. આ બીક લાગ્યા કરે છે. તમે સમજો કે ઉંમરની સાથે હાર્મોન્સની પ્રક્રિયા પણ ફેરફાર થતી હોય છે. ઘડપણ અને બાળપણને એક ક્યારે આપણે કીધું છે, ઘડપણ ખરેખર બાળપણ જેવું છે એ ક્યારે ખ્યાલ આવે છે કે જયારે તમે એ અવસ્થામાં પહોંચો છો ત્યારે, ત્યાં સુધી તમને ખ્યાલ હોતો નથી. એક જ મિનિટમાં જયારે મારું પોતાનું ઘર છે, બીજી જ મિનિટમાં મારે ચાવી બીજાને આપી દેવાની છે, ત્યારે વિચારતા વિચારતા પણ ઘણી વખત તકલીફ થાય છે. આ બધી પ્રોસેસ હોય છે જેને આપણે સમજવી બધાએ ખૂબ જરૂરી છે. અમે બાળકોને કહીએ છીએ, દાદાને કહીએ છીએ કે ભાઈ તમે જીદ ના કરો, તમે સહેજ બદલાવ. નવી પેઢીને ખૂબ કામ કરવાનું છે, ખૂબ કોમ્પિટિશનનો જમાનો છે, કમાવાનું છે. અમે એમને પણ ખૂબ સમજાવીએ છીએ અને આમને પણ ખૂબ સમજાવીએ છીએ. જે સમજી જાય છે એને અમે ઘરે પરત મોકલીએ છીએ અને જ્યાં નથી સમાધાન ત્યાં અમે અમારી પાસે રાખીએ છીએ. ફાઇન, ચાલો. ડોક્ટર મિસ્ત્રી, ઘણી બધી વાર તમે પણ જોયું હશે કે આજે કોઈ બાળકોનો જન્મદિવસ હોય કે ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય તો લોકો વૃદ્ધાશ્રમમાં જઈને દાન કરે, એ વૃદ્ધોની વચ્ચે રહે. ઘણા બધા લોકો બર્થડે કેક ત્યાં જઈને કાપે, પાર્ટી ત્યાં કરે. તો આ એક વાતની સમજણ નથી પડતી કે અત્યારે જે મિડ એજમાં જે પેઢી છે એ જ માત્ર નઠારી છે. મારા મા બાપ છે એના મા બાપને વૃદ્ધાશ્રમમાં નતા મૂકવા જતા, પણ હું જાઉં છું, પણ મારા સંતાનો છે એ મને નહીં મૂકવા જાય, કારણ કે એને તો ઓલરેડી એ વૃદ્ધો પ્રત્યે જબરજસ્ત પ્રેમ છે, કારણ કે એ વૃદ્ધાશ્રમમાં જઈને એ સ્થિતિને જોવે છે. કોઈક બદલાવ એ મને પણ દેખાઈ રહ્યો છે કે સમાજનો યંગસ્ટર્સ ખૂબ જઈ રહ્યો છે ત્યાં જઈને એ સેવા પણ કરવા માંગે છે. તો આ એક વસ્તુની ખબર નથી પડતી કે એક વચ્ચેની એક પેઢી આવી એ જ નઠારી હતી, આગળના સારા હતા ને પાછળના સારા હશે. હવે આ જે આખી પ્રક્રિયા કહેવાય છે તેને આપણે નોર્મલી જનરેશન ગેપ કહેવામાં આવે છે. જનરેશન ગેપ એટલે આપણે 10 વર્ષ પાછળની વાત કરીએ, 10 કે 15 વર્ષની. એમાં આપણું સામાજિક માળખું કઈ ટાઈપનું હતું? તો વડીલો હતા, વડીલોની છત્રછાયામાં આપણા જેના સંતાનો હતા અને વહુ હતા એ બાળકોનો ઉછેર કરવા હતા. જે પુરુષ હતો તે ઘરની આર્થિક જે પણ જવાબદારી એ નિભાવતો હતો અને જે વહુ હતી એ માતા પિતાનું, વડીલોનું પણ ધ્યાન રાખતી હતી અને છોકરાનું પણ ધ્યાન રાખતી હતી. પણ જે ભાગદોડ વાળી જિંદગી થઈ ગઈ છે, દેખાદેખીનો જમાનો થઈ ગયો છે અથવા તો જે અટેન્શન સિકિંગ બિહેવિયર થઈ ગયું છે અને
અને જે મી પણ મતલબ કે મી ટાઈમ પર્સનલ ટાઈમની વાત ચાલે છે. હા. એટલે જે જોઈન્ટ ફેમિલીમાંથી જે ન્યુક્લિયર ફેમિલી થવા મળ્યું કે જેમાં હસબન્ડ વાઈફ અને આપણા છોકરાઓ એટલા જ જવાબદારીમાં આવતા છે. હવે એટલું થઈ ગયું છે તમારે મોંઘવારીઓ માટે અથવા તો બાળકોના ફ્યુચર માટે કે તેના ભવિષ્યના સારા માટે તમારે માતા પિતા બંને વર્કિંગ પેરેન્ટ્સ થઈ ગયા હા. છે. એટલે હવે માણસને પોતાના માટે ટાઈમ નથી તો પોતાના બાળકોને કેર ગીવર કે અટેન્ડરની સાથે દેખરેખમાં રાખીને તેનો ઉછેર કરે છે. પતિને ટાઈમ નથી આપતો. સોનલબેન મારી સાથે સમર રહેશે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ, ડોમેસ્ટિક વાયોલન્સ કેટલા બધા કેસીસ વધી રહ્યા છે. હવે માણસને પોતાના બાળકો માટે કે મતલબ વહુ માટે ટાઈમ નથી. અને જે વૃદ્ધાવસ્થા જે સેકન્ડ જનરેશન કહેવાય તો વડીલો પાસે ટાઈમ આપવો, પ્રેમભરી વાત કરી, સહાનુભૂતિ આપવી, ધીરજ કાળજી રાખવી એ તો દૂરની વસ્તુ થઈ ગઈ. તો આ જે સેલ્ફ સેન્ટર જે કહેવાય છે કે સેલ્ફ બબલ કહેવાય છે, જે મીડ ટાઈમ કે જે માણસ એટલો સ્વાર્થી બની ગયો છે જેના લીધે તે વડીલો તો તેને દૂર ના લાગે છે. અને આપણે એક વૃદ્ધાવસ્થાની માનસિકતાની વાત કરીએ તો WHO ના સર્વે કરવાની એક સાયન્ટિફિક રીઝન છે કે જેમ તમારે ઉંમર વધે છે હાડકાનો ઘસારો થાય છે તેવી જ રીતે 60-65 વર્ષ પછી મગજના કોષો ઘસાય છે. જેમ મગજના કોષો ઘસાય છે તેમાં ધીરે ધીરે તમારામાં માનસિક સ્વભાવમાં ચેન્જ આવે છે જેને અમારી ભાષામાં ડિમેન્શિયા કહેવાય છે. મતલબ કે ચિત્તભ્રમ અથવા તો સ્મૃતિનાશ. એટલે જેમ જેમ 65-70 વર્ષ પછી ઉંમર વધે છે તેમ તેમ વડીલોના સ્વભાવમાં ચેન્જ જોવા મળે છે. તેમાં નાના છોકરા જેવું વર્તન કરે, નાની નાની વાતમાં ગુસ્સો કરે, તોછડું વર્તન કરે, છૂટી ચીજવસ્તુઓ ફેંકે, મોબાઈલ, કાચના વાસણો, ટીવીના રિમોટ ભૂલી જવાની તકલીફ થાય, એકને એક વસ્તુનું પુનરાવર્તન કરે. જો આવા જે માનસિક ચિહ્નો જોવા મળે તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણને એવું લાગે કે આ શું ઘરમાં કંકાસ કરે છે અથવા એકને એક વસ્તુ તો આપણને એક બોજારૂપ લાગે છે. હું એક મિડલ એજ ક્રાઇસિસની વાત કરું કે જે 35-40 વર્ષનો જે યુવાન છે જેને પોતાના સંતાનોની જવાબદારી છે, ઘરમાં એક ફાઇનાન્શિયલની જવાબદારી છે, પોતાના વહુને સારી કેટેગરીમાં રાખવાની છે, પોતાના ફ્યુચર માટે સેવિંગ કરવાનું છે. આમાં એક મા બાપનું જે આ પ્રકારનું વર્તન છે વૃદ્ધાઓનું એ તેને એક બોજારૂપ લાગે છે. આ ઘરના કંકાસમાંથી દૂર કરવા માટે શું કરે છે કે વૃદ્ધાવસ્થાને એક તડછોડે છે. આ તડછોડેની ભાવનાની આપણે જોઈએ ઓબ્વિયસલી જે 65-70 વર્ષે તમે શારીરિક રૂપે તો વિકલાંગ તો થઈ જ રહ્યા છે, સાથે સાથે માનસિક રૂપે પણ વિકલાંગ થઈ ગયા છે. આવી કેટેગરીમાં તમે ક્યાં ફાઇનાન્શિયલ રીતે તમે બાળકો ઉપર ડિપેન્ડ રહેવાના છો, એક વાર્તાલાપ માટે ઇમોશનલ અટેચમેન્ટ માટે તમે બાળકો સાથે ઇન્વોલ્વમેન્ટ થવાના છો અને આવી જ કન્ડિશનમાં જો તમે તડછોડવામાં આવે તો તમે ડિપ્રેશનનો શિકાર બનો છો જેમાં હતાશા, નિરાશા, ગભરામણ, બેચેની. મારો સવાલ એ હતો કે હું સમાજના એવા એક બહુ જ મોટા હિસ્સાને જોઈ રહ્યો છું જેમાં યંગસ્ટર્સ એના મા બાપની સાથે એ વૃદ્ધાશ્રમમાં જાય છે અને એક બાજુ વૃદ્ધાશ્રમો એટલા બધા જબરજસ્ત વધી રહ્યા છે કે જેટલી પાર્ટીઓ કરવી હોય એ વૃદ્ધાશ્રમમાં જઈને બર્થડે સેલિબ્રેશન ત્યાં થઈ શકે. તો મને હું એ બદલાવને સમજવા માંગુ છું. સમાજમાં આવેલા એના મનોવિજ્ઞાનને હું સમજવા માંગુ છું કે એવું શું બદલાઈ રહ્યું છે કે એક બાજુ તો આપણને ખૂબ ભાવ ઉપજે છે પણ એક બાજુ એક આખી જનરેશન એના મા બાપને એ વૃદ્ધાશ્રમમાં છોડવા જઈ રહી છે. બાકી આ રોગ બોગ તો બધું સાચું એ તો હું સમજુ છું કે થાય અને આપણે બધામાંથી બધા લોકો સમજે છે. આ બદલાવ તમને કોઈ રીતે ક્યાંય દેખાઈ રહ્યો છે? આ યુવાવસ્થાની વાત કરીએ તો એમાં ગિલ્ટની ભાવના હોય છે. યુવાવસ્થા મતલબ આજની જનરેશન જે 18 થી 20 કે 25 વર્ષની છે અને એના માતા પિતા જે 35 કે 40 વર્ષના છે. માતા પિતા પોતાના મતલબ સેલ્ફ ટાઈમ માટે પોતાના બાળકોને ટાઈમ નથી આપતા. એ જે બાળકો છે તેમને રંજની ભાવના રહે છે કે હું માતા પિતા મારા માટે ટાઈમ નથી આપતા તો હું જે મારા જોડે જે ગિલ્ટ રહેલી છે હું એમના જે મા બાપ છે અથવા તો બા દાદા છે એમને સાથે નહીં થવા દઉં. તો આ જે ગિલ્ટની ભાવના છે, જે પસ્તાવાની ભાવના છે કે જેમને માતા પિતાનો પ્રેમ નથી મળ્યો, ફાધર ગમે તે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે જે એને કન્ટિન્યુઅસ તે વ્યવસાયમાં વ્યક્ત રહેતો હતો તે બાળકો પોતાની ગિલ્ટ દૂર કરવા માટે જે વૃદ્ધાવસ્થા લોકો છે તેને સમજે છે, તેની સાથે પ્રેમ, સહાનુભૂતિ વાર્તા કરે છે અને તેની કાળજી લે છે. અને તેના લીધે એવું થાય કે હું જે ડિપ્રેશનમાં છું, યંગ એજમાં હું ડિપ્રેશનમાં છું, માતા પિતાના તરછોડાને લીધે તો અમે તો 65 કે 70 વર્ષના છો. તો જે મેન્ટાલિટી છે તે યંગસ્ટરમાં ઇન્ટેક રહે છે. આ મેન્ટાલિટી સાથે યંગસ્ટર્સ છે જે પોતાની સાથે થયું એ વૃદ્ધાવસ્થા તેના બા દાદા સાથે ના થાય એના માટે એ લોકો એક પહેલ રહે છે. તેમને એક જીરિયાટ્રિક નર્સિંગ હોમ તરીકે હોય છે તેની સાથે સેલિબ્રેટ કરે છે, સેલ્ફી લે છે, નવા ડેસ ઉજવે છે, વેલેન્ટાઇન્સ ડે ની ઉજવણી કરે છે જેના લીધે કે તે લાઈવ જે એટમોસ્ફિયર છે એને ફીલ થાય છે, ગિલ્ટી ફીલ થાય છે કે એની સામે કંઈક ખોટું પણ થઈ રહ્યું છે. ડોબરિયા સાહેબ, જે સવાલ મેં મિસ્ત્રી સાહેબને પૂછ્યો તો, ડોક્ટરને પૂછ્યો તો, એ સવાલ જ હું તમને પૂછું છું ડોબરિયા સાહેબ કે એવું શું બદલાઈ રહ્યું છે કે એક જનરેશન એ નાના કાર્યક્રમો માટે વૃદ્ધાશ્રમ તરફ દોડી રહી છે અને એક જનરેશન જે હજુ પણ એવી આવી રહી છે કે નવા વૃદ્ધાશ્રમોનું નિર્માણ કરાવવા માટેની એક નિમિત્ત બની રહી છે કે એ એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જ માંગે છે. વિજયભાઈ, બે વર્ગ સંપૂર્ણપણે જુદા છે જે વૃદ્ધાશ્રમોમાં જાય છે સેલિબ્રેશન. હા,
હા બોલો બોલો, તમારો અવાજ સંભળાય જે છે. સેલિબ્રેશન કરે છે, હા. વૃદ્ધાશ્રમને દાન આપે છે, જમાડવા માટે જાય છે, તિથિ માટે જાય છે, એ આખો જુદો જ વર્ગ છે જે ખરેખર એના માતા પિતાને સાચવે જ છે. જ્યારે બીજો એક વર્ગ એવો છે એને વૃદ્ધાશ્રમ આરે કોઈ લેવા દેવા નથી, કોઈ દી તિથિમાં આવતા પણ નથી અને એને મા બાપને મૂક્યા પછી પણ નથી આવતા. એટલે બેયનું કોમ્બાઇનેશન ખૂબ અલગ છે. વૃદ્ધાશ્રમમાં જે લોકો સેવા કરવા આવે છે એનો પ્રવાહ પણ વધ્યો છે. એનો ફાયદો એ થાય કે કમસે કમ એના મા બાપને તો સાચવશે. એ સારી વાત છે કે વૃદ્ધાશ્રમે આવતા થયા. જન્મ દિવસે કોઈ હોટલમાં પાર્ટીમાં જાય એના કરતા જો વૃદ્ધાશ્રમમાં આવશે તો એ અહીંયા પરિસ્થિતિ પણ જોશે અને એના બા દાદાને નહીં મૂકે. જ્યારે આ મૂકનાર વર્ગ છે ને એ એકદમ જુદો છે. એને આ વૃદ્ધાશ્રમો અરે કંઈ લેવા દેવા નથી. 5-5 વર્ષમાં મળવા ન આવતા હોય એ કોઈ બીજા વૃદ્ધાશ્રમમાં જઈને જન્મ દિવસ ઉજવવા જાય નહીં. બે વર્ગ સંપૂર્ણપણે અલગ છે. આપણે આ જે મૂકવા આવવા વાળા વર્ગ છે એને કેવી રીતે ક્યાંક ફેરફાર કરી શકાય કે ધર્મની સાથે જોડીને કે સંતો મહંતો છે એ તમામ કથાઓમાં એકો એક પ્રવચનોમાં એ પોતે એવું જાહેર કરે કે જેના મા બાપ એના ભેગા હોય અથવા તો જેને સાચવતા હોય એ જ મારો સત્સંગ સાંભળવા આવજો. પહેલા તમારા મા બાપને સાચવો પછી સત્સંગ સાંભળવા આવજો. આવું જો આવા સંતો મહંતો તરફથી થાય, બધા ધર્મોમાંથી થાય તો આ લોકો સુધરશે. બાકી આપણે ગમે એવી ચર્ચાઓ કરી, આ કાળમીંડ પથ્થર જેવા માણસો છે કે એને કઈ લેવા દેવા નથી. ગુજરી જાય તો ડેડ બોડી લેવા નથી આવતા. એ તો ક્યાંથી સેલિબ્રેશનમાં આવવાના છે? પણ કદાચ ક્યાંક ધર્મની એને બીક છે, ભગવાનની બીક છે, સમાજની બીક છે. આ બધા તરફથી જો પ્રેશર વધશે તો ક્યાંક સુધારો આવશે. કદાચ સમાજની બીકથી છે ને સાથે રાખશે પણ એને સારી રીતે નહીં રાખે, એને હેરાન કરશે. એના કરતા તો આ વૃદ્ધાશ્રમોમાં સુખી છે. એટલે સામાજિક પ્રેશર તો કદાચ નુકસાન પણ કરે પણ ધાર્મિક પ્રેશર જે છે, શ્રદ્ધાવાળું પ્રેશર છે એ માણસને સારો બનાવવાની ટ્રાય કરે. એટલે સૌથી વધુ સમાજના પ્રેશર કરતા સંતો મહંતો કે ધાર્મિક પ્રેશર છે ને એ ખૂબ ઉપયોગી આવે. કારણ કે સમાજનું પ્રેશર વધશે ને તો સાથે તો રાખશે પણ એક ખૂણામાં બેસાડી રાખશે, ટાઈમે જમવા નહીં આપે, થોડી વારે કંઈક ને કંઈક બોલે રાખશે. આ બધું સાંભળવું કરતા તો વૃદ્ધાશ્રમોમાં શાંતિથી રોટલો ખાવો પણ ઘણી વખત સારો હોય છે. ફાઇન, ચલો, જોરદાર વાત કરી. પણ હું એવું સમજુ છું કે ધાર્મિક સંતો બિચારા ઘણી બધી સલાહો આપતા હશે પણ એ કથામાં બેઠેલો એ વર્ગ કે જેને એક કાનથી સાંભળવું બીજા કાનથી કાઢી નાખવું હોય તો એના ઉપર આંગળી ચિંતા હશે કે આ બધા આપણને શું સલાહ દેવાના, કેમ કેટલા વિષય હો થાય એ આપણને ખબર પડે. અને હેમંતભાઈ જે કથા સાંભળે છે એ ખરેખર એ પણ કહે કે જેટલા સંતો છે એ ટ્રાય કરે છે પરંતુ જે ખરેખર આ વર્ગ મૂકવા વાળો છે એ કથામાં બી નથી જતો ને સાંભળતો બી નથી. એ ફોનમાં જ આખો દિવસ પડ્યો રહેતો હોય. એને ક્યાં ઇમોશન સાથે લેવા દેવા. આપણે જોયું છે કે પુત્રએ પોતાના પિતાની મિલકત માટે એની હત્યા કરી. આપણે કેટલા બધા રોજ અલગ અલગ કેસો જોઈએ છે. એટલે બહુ ડિફિકલ્ટ છે આ બધી વસ્તુમાં. એવું છે કે જૂનું જે ગામડા જેવી વાતો હતી એ વધારે સારી હતી. ભેગા મળીને લોકો રહેતા હતા. નથી જોઈતું આ શહેરી, નથી જોઈતું આ ડિજિટલાઇઝેશન કે જેમાં કદાચ આપણે એક જ ફોનની ડીંગે બધાને જોઈએ પરંતુ જૂની પદ્ધતિને લાવવી જોઈએ. જૂના જે લોકો હતા જે સાથે મળીને રહેતા હતા, શેરી, ગામ, પડોશી, એ જે પદ્ધતિ હતી એમાં આપણે જીવીએ તો વધારે સારું છે. ફાઇન, ચલો એક બ્રેક લઈએ. બ્રેક પછી પાછા આવીએ ને ચર્ચાને ચાલુ રાખીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. જીતુભાઈ, એક સવાલ એ છે કે કોઈક એવો કઈ સ્ટેજ આવે કે 10, 12, 15 વર્ષ પરિવારથી દૂર રહ્યા પછી ક્યાંક કોઈક એ પહેલ વડીલ તરફથી થાય કે ભાઈ ચલો જે કંઈ છે બધું ખતમ કરો. એ પહેલ એ પરિવારમાં એ દીકરો કે દીકરી કે એની વહુ કે એના તરફથી થાય કે ભાઈ ચલો જે છે એ બધું ખતમ કરો અને હવે એમ કે આપણે એક છત્રમાં જ બધાય રહેવાનું છે. એવું કોઈ સ્ટેજ આવે? અત્યારે તો મને કંઈ એવું લાગતું નથી. છતાં પણ જો કોઈ આજે એમનામાં લાગણી થાય અને જો આવે તો હું તો જવા તૈયાર જ છું. કારણ કે મને કોઈ આજે અહીંયા વૃદ્ધાશ્રમમાં રહેવાનું કે મને પોતાને આનંદ નથી. મારે ભલે જીવનના છેલ્લા દિવસો જો ઘરે નીકળે તો મને વધારે આનંદ થશે. હું જેટલું અત્યારે જીવે છું વધારે સારી રીતે ત્યાં આગળ લાગણીથી જઈશ તો મને પોતાને આનંદ થશે અને મારું મૃત્યુ પણ સુધરશે. તો તમારી છેલ્લી ઈચ્છા જે છે? હા, મારી છેલ્લી ઈચ્છા એ છે ભલે આપણે એક મહિના માટે પણ મને ત્યાં લઈ જાય ને તો હું આજે 10 વર્ષથી હું એક પણ રાત કોઈ જગ્યાએ હું ગયો નથી. ચલો, હું તો તમારા દીકરાને, તમારા ધર્મપત્નીને ને તમારી દીકરીને પણ હું એ અપીલ કરું છું કે મે બી તમારી છેલ્લી ઈચ્છાઓને સાંભળતા હોય. અને બીજો મુદ્દો એ પણ છે કે એવા હજારો મા બાપ હશે કે જેની છેલ્લી ઈચ્છાઓ માટે
કદાચ હું મહામંથનમાં બધાઈને નહીં ઊભા રાખી શકું, પણ હું એવું સમજુ છું કે જીતુભાઈ એ જેટલા પણ આવા વડીલો છે, મા બાપ છે, એનું પ્રતિનિધિત્વ કરતા હશે. બેન ડિમ્પલબેનને પણ હું વિનંતી કરું છું કે એમના પરિવારને એકવાર બોલાવે, જે કોઈ મુશ્કેલીઓ છે એનું સમાધાન કરે, અને કદાચ એમની છેલ્લી ઈચ્છા છે, કદાચ એના પરિવારના નામે પણ એ નસીબ લખાયેલું હશે, એના નામે પણ કોઈ પુણ્ય બચ્યું હશે, તો હું માનું છું કે એ એમને લઈ જશે. હું તમામ લોકો જે જોડાયા, ડિમ્પલબેન, જીતુભાઈ, સોનલબેન, ડોક્ટર મિસ્ત્રી, વિજયભાઈ અને પ્રતિભાબેન, હું 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે સમાજના આપના એક નવા મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.